વિજ્ઞાન ધોરણ 7 માં પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ શીખવાના છીએ। હવે આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છે કે પોષક તત્વો મુખ્યત્વે 6 પ્રકારના હોય છે, જેને આપણે ખોરાકમાં લઈએ છીએ: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો અને પાણી। અને આ વનસ્પતિમાં પોષણ કઈ રીતે મળે છે આપણે આગળના હવે પાઠમાં જોઈશું। વનસ્પતિમાં પોષણના બે પ્રકાર છે। પહેલા આપણે જોઈએ પોષણ એટલે શું, તો સજીવો દ્વારા જ્યારે ખોરાક ગ્રહણ કરવાની અને ખોરાક બનાવવાની પ્રક્રિયાને જે કહેવાય એને પોષણ કહેવાય છે। એટલે કે સજીવો એ પછી કોઈ પણ હોય, વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય, કૂતરો, ગાય, ભેંસ, બિલાડી, કોઈ પણ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે। પોષણના બે પ્રકાર છે, એક સ્વાવલંબી પોષણ અને એક પરાવલંબી પોષણ। એટલે કે જે સજીવો પોતાની જાતે ખોરાક બનાવે છે, સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને સ્વાવલંબી પોષણ કહે છે, જેમ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। અને પરાવલંબી પોષણ એટલે જે સજીવો ખોરાકની બાબતમાં બીજા પર આધાર રાખે છે તેને પરાવલંબી પોષણ કહે છે, દાખલા તરીકે પ્રાણીઓ અને બીજા સજીવો। આમ મુખ્યત્વે પોષણના બે પ્રકાર છે, સ્વાવલંબી પોષણ જે વનસ્પતિ કરે છે અને પરાવલંબી પોષણ જે પ્રાણીઓ અને બીજા સજીવો કરે છે। માનવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે, તો વનસ્પતિ જે પોતાનો ખોરાક બનાવે છે એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે। અને એ ખોરાક બનાવવાનું કારખાનું પર્ણ છે। આજે કોઈ પણ પદાર્થ બનતો હોય તો એનું એક કારખાનું હોય, એવી રીતે વનસ્પતિમાં કારખાનું ક્યાં છે, તો વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કારખાનું પર્ણ છે। હવે એના પછીની આપણે જે રચના છે, કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી, એનો મુખ્ય અંગ કોષ છે અને એ કોષની આકૃતિ આપણને ચોપડીમાં પણ આપેલી છે, પાના નંબર 2 પર તમે અહીં જોઈ શકો છો। અને આ પાના નંબર પર આપેલી ચોપડીના કારણે આપણે આ આકૃતિ નોટબુકમાં દોરવાની છે। તેના મુખ્ય આટલા ભાગ છે: કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ। તો આપણે આ જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ નોટબુકમાં પણ લખવાનું છે।